સેકન્ડ આવી જો આવા બોરા છે, મીઠા વડા કાચા પાકા છે પણ કારા ડુંગરમાં. અને અહીંયા છે ગુરુ દત્તાત્રેયનું મંદિર. આપણે જઈએ દર્શન કરવા, દર્શન કરીએ કેમ કે જૂનાગઢમાં બી છે અને અહીંયા કાળા ડુંગરમાં બી ગુરુ દત્તાત્રેય છે. તો આપણે દર્શન કરીએ ગુરુદેવના અને જઈએ. બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું જેટલો. જય ગુરુ દત્તાત્રેય દેવ. તો અહીંયાથી આપણે દર્શન કરીએ અને દર્શન કરીને પાવન થાય. બસ વિડીયોમાં બન્યા રહેજો. હું આવી છું ગુરુ દત્તાત્રેયના મંદિરે દર્શન કરવા. તો આપણે દર્શન કરીએ, ગુરુ દત્તાત્રેયના દર્શન તો કરાવીએ. હે ગુરુ દત્તાત્રેય ભગવાન, તો કરો ગુરુ દત્તાત્રેયના દર્શન. મસ્ત એકદમ મજા આવી ગઈ. આપણે જઈએ પ્રસાદ લેવા. અહીંયા છે પ્રસાદનું અન્નક્ષેત્ર. તો આપણે જઈએ અને બસ પ્રસાદ લઈને પાવન થઈએ. તો આવી રીતે બધા આવે મારી જેમ, કેમ કે હું હવે જાઉં છું, બધા આવે છે. આપણે બી સાથે એ લોકો સાથે જોડાઈએ. બસ આવી રીતે વિડીયો લેશું, જેટલો આપણાથી લેવાશે એટલી ઝલક બતાવશું. તો આપણે જઈએ અને વિડીયોમાં બન્યા રહેજો. બસ આવી રીતે મસ્ત મજા, કાળા ડુંગરની મજા તો ખૂબ સરસ અને આનંદ કરીએ આજે, કેમ કે અહીંયા પ્રસાદ બધા લે અને અન્નક્ષેત્ર છે. તો આપણે જઈએ, આપણે બી પ્રસાદ લઈએ, બધા સાથે જોડાઈએ. ભગવાનનો પ્રસાદ ગુરુ દત્તાત્રેયનું જેટલો મારાથી વિડીયો લેવાશે એટલો લઈશ. જેટલો હું બધો જ લઈશ, થોડો ક્લિપ તો લેવાની જ છું. તો આપણે જઈએ અને પ્રસાદ લઈએ. અહીંયા છે અન્નક્ષેત્ર એટલે એ ગુરુ દત્તાત્રેયનો પ્રસાદ ખૂબ જ સરસ. જોઈએ, હાલો પ્રસાદ લઈ લઈએ આપણે. અહીંયા અન્નક્ષેત્ર છે જો. આપણે લઈએ પ્રસાદ ગુરુ દત્તાત્રેયનું. દાળ, શીરો, પૂરી ને ગાય શાક. અમે બેઠા બધા પ્રસાદ લેવા. મસ્ત મજા આવી જશે પ્રસાદ લઈને. ગુરુ દત્તાત્રેયનું કાલા ડુંગરમાં પ્રસાદ લીધી અમે આજે ગુરુ દત્તાત્રેયની. ચલો, જય ગુરુ દત્તાત્રેય ભગવાન. અહીંયા છે ગુરુ દત્તાત્રેયનું મંદિર. મસ્ત વ્યૂ, એકદમ મજા આવી જાય વ્યૂ જોઈને. અહીંયા મંદિર ગુરુ દત્તાત્રેયનું અને અહીંયાથી આ વ્યૂ છે, કેમ કે એક વ્યૂ પોઈન્ટ બાજુ બી છે પણ બહુ ઉપર છે. ખૂબ સરસ મસ્ત મજા આવી જાય વ્યૂ જોઈને. આનંદ થઈ ગયો. અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે પ્રસાદનું. તો અહીંયાથી પ્રસાદ લેવા જાય ને બધા ઉપર આવે. અમે બી પ્રસાદ લીધો, પ્રસાદ લઈને પાવન થયા. બસ આવી રીતે અહીંયા છે ગુરુ દત્તાત્રેયનું મંદિર. તમે દર્શન કરશો, કર્યા જશે, કદાચ ના કર્યા હોય તો વિડીયોમાં બન્યા રહેજો, તમારા બી દર્શન થશે. ખૂબ સરસ વ્યૂ, જોયા જેવું લાયક, મજા આવી જાય. બધા પાઘડી જો બાંધેલી છે બધાને. એ બધા પાઘડીઓ બંધાવે ને પાઘડી બાંધીને ઉપર ચડે. તો બસ વિડીયોમાં બન્યા રહેજો. હું તમને વ્યૂ બતાવું. અહીંયાથી આવો વ્યૂ છે જો, કેવો વ્યૂ મસ્ત એકદમ. મજા આવી જશે, આનંદ મંગલ કરીશું વ્યૂ જોઈને. તો એકદમ હરિયાળી. શાયદ તો રૂગા બાવર જ હશે, ખબર નહીં શું હશે બીજું. તો દૂરથી તો એવો જ લાગે છે બાવેડા જ છે, પણ વ્યૂમાં બહુ સારું લાગે છે. બહુ ઉપર છે, કેમ કે એક ગુરુ દત્તાત્રેય જૂનાગઢ જ્યારે આપણે ચડીએ ત્યારે, અને એક અહીંયા છે. આ છે કાળો ડુંગર. કાળા ડુંગરમાં ગુરુ દત્તાત્રેય ભગવાન બેઠા છે. ડુંગર ઉપર જ બેસે એ ભગવાન, એટલે આવી રીતે એનું વ્યૂ છે. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. તો આજે અમે, આમ તો મને 3 દિવસ અહીંયા આવીને થઈ ગયા કચ્છમાં. અને અમે જે ટ્રાવેલિંગ છે ને એ હું તમને બતાવું. એ ભાઈની ડ્રાઇવિંગ ખાલી તમે જોશો ને, કેમ કે હું મારી ગાડીમાં તો બેસું જ છું. મને એમ થાય કે મારો ભાઈ કે દીકરો બેઠો એવો જ લાગે. કોઈ કહે ને કે ડ્રાઈવર, આપણે હું ડ્રાઈવર નહીં કહી શકું એમને, કેમ કે એમની ડ્રાઇવિંગ આજ 3 દિવસથી ચલાવે છે. નહીં કે એમને કોઈ આમ કે ને જમ્પિંગ આવે, ઘણીવાર કોઈ મોટા બમ્પર આવે તો કાંઈ જ, એટલે કોઈ વસ્તુ ના ખબર પડે કે બમ્પર આવીને ગયો. ત્યારે એમ થાય કે નહીં ભાઈ ડ્રાઇવિંગ છે.
અને હવે આપણે એમને બી જરાક પૂછીએ કે અમારા સાથે મજા આવી ને તમારો બી ભાઈ જે ગાડી ચલાવતા હોય એ જરાક બતાવી દો. બહુ જ મજા આવી. 4 દિવસનો હતો પ્લાન અને બહુ જ આમ ફેમિલીની જેમ જ ફરીએ છીએ. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. થેન્ક યુ. અને હવે હું તમને એ બી કહું છું કે ક્યારે બી કચ્છમાં આવો તો હું આમનું લિંકમાં મારી લિંકમાં નંબર નાખીશ અને એમનું તમારું બંસીધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એમનું જો એ બોલી દીધો છે એમને એટલે મારે બોલવાનું નથી. તો હું વિડીયો મારો જ્યારે અપલોડ કરીશ ત્યારે એમનું આખો ડિટેલ નાખી દઈશ પૂરો. અને ક્યારે બી કચ્છમાં આવો તો તમારે એમને સંપર્ક કરવાનો. ભાઈ હાલો આપણે આમને કોલ કરીએ. હું નંબર એમનું નાખી દઈશ મારા યુટ્યુબ પર અને શોર્ટ વિડીયો બી એમનામાં બી જોજો ને મારામાં બી જોજો. તો આપણે હવે આવી રીતે મળતા રહેશું. હજી તો અમારો કાલનો દિવસ છે, 2 દિવસ ભાઈ છે અને હવે જ્યાં સુધી રહેશું ત્યાં સુધી આમને આમ અમે રહેવાના છીએ. તો ભાઈને આપણે થેન્ક યુ બોલીએ. અમે ખૂબ ખૂબ તમને ધન્યવાદ કહીએ છીએ કે અમને આવી ટૂર કરાવી. કે આવી ટૂર અમે ફર્સ્ટ ટાઈમ કરી છે કે ગાડીમાં ઘણી વખત અમે અમારી ખુદની ગાડીમાં જતા હોય તો એમ લાગે કે ચાલશે, પણ જ્યારે પ્રાઇવેટ ગાડી કરીએ ને તો અમને પેલા એ સોચો ડ્રાઈવર કેવો હશે. ગાડી તો ઠીક છે ચલો હવે, પણ ડ્રાઈવર પેલા કેવો છે. તો આ ભાઈ જેવા, કેમ કે આહિર ભાઈ જેવા હજી સુધી કોઈ ડ્રાઈવર નથી જોયા અને એમનું નામ મારી લિંક પર જોજો ને. એમ એ બી યુટ્યુબમાં નાખશે કે ખબર નહીં, પણ જોઈ લેજો. હું નંબર તો એમનું તમને આપી દઈશ. અને એમના ક્યારે બી કચ્છમાં આવો તો એ જ ગાડી લેજો ભાઈ, કે ડ્રાઈવર આ જ માંગજો કે અમને અહીંયા નિર્મલ ભાઈ જ જોઈએ છે ગાડી ચલાવવા માટે. બસ અમે હમણાં 5 જણા હતા, પણ બધાય નહીં, કોઈ કહે નહીં. અમે આ 5 જણાને તમે કોઈને બી પૂછશો ને તો એમનું ખૂબ જ સરસ નામ કહે છે કે નહીં ભાઈ આવા ડ્રાઈવર જોઈએ અમને. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. ચલો, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી, અને થેન્ક યુ ભાઈ. વેલકમ.